સુરત ગ્રામ્ય પંથકમાં માંગરોળ તાલુકાનું પીપોદરા ગામ ભારે વરસાદને કારણે જાણે બેટમાં ફેરવાઈ ગયું। પીપોદરા ગ્રામ પંચાયત કચેરી, સરકારી શાળા તેમજ સ્થાનિક વોટર પાર્ક સોસાયટી સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમાં વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા। ભારે વરસાદની આગાહી અને શાળા પરિસરમાં પાણી ભરાઈ જવાને કારણે વહીવટી તંત્ર દ્વારા બાળકોને તાકીદે રજા આપી દેવામાં આવી। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ઇતિહાસમાં આજ દિન સુધી પીપોદરા ગામમાં ક્યારેય આ પ્રકારે પાણી ભરાયા નથી, પરંતુ ગામની સીમમાં આડેધડ થયેલા ઔદ્યોગિક એકમોના બાંધકામને કારણે વરસાદી પાણીના નિકાલનો માર્ગ બંધ થઈ જતા આ ગંભીર પરિસ્થિતિ સર્જાય છે। રાજ્યના હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી કે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે અને હવામાન ખાતાની આગાહી પણ સાચી થઈ છે। આ જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો એ માંગરોળ તાલુકાના પીપોદરા ગામના દ્રશ્યો છે। વોટર પાર્ક સોસાયટી જાણે જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। બેસવા માટેની બેન્ચ પાણીમાં છે, વાહનો જે પાર્ક કરેલા છે તે પાણીમાં છે અને કેટલાક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। એટલે કે આખો જે આ વિસ્તાર છે પીપોદરાનો એ જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને જે રીતે વરસાદ હાલ તો વિરામ લીધો છે, પરંતુ જે રીતે હવામાન ખાતાએ આગાહી કરી છે તેને લઈને જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। જે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે તે ઘરોમાં ભારે નુકસાન થયું છે અને જે ખાસ કરીને આપણી સાથે સ્થાનિક લોકો જોડાયા છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ। શું નામ છે આપનું? જયંતિભાઈ, આ કઈ સોસાયટી? અને આ જે પાણી ભરાયું છે તો પહેલી વાર ભરાયું છે, આ પાણી ક્યાંથી આવે? અહીંયા મોટી કેનલ છે 2 કિલોમીટર આગળ, ત્યાંથી બધું પાણી આ બાજુ વરસાદી પાણી કે કાચનું પાણી? વરસાદી પાણી આવે બધું। હા, હવે અહીંયાથી પહેલાં અહીંયાથી નીકળી જતું હતું, તો અત્યારે શું થયું, અહીંયા નાના ભૂંગળાઓ લાગ્યા। આ જે બિલ્ડરોએ અહીંયા મૂક્યું છે એટલે ભૂંગળા પૂરો પાણી ખેંચતા નથી। હા, એટલે મતલબ જે જમીન હતી, ખુલ્લી જમીનો હતી તે બધી બાંધકામ થઈ ગયા। હા, ઓછું નાના ભૂંગળા લાગેલા છે એટલે એ પાણી ફરીને આમથી આવે છે એટલે અમારી સોસાયટીમાં પાણી અહીંયાથી જે કાપ છે આ બાજુ ને આ બાજુ અહીંયા જે કાપ છે રાધે સિલ્વરમાં લગભગ 1.5 કિલોમીટર સુધી એ લોકોએ નાના ભૂંગળા નાખીને એની ઉપર રસ્તો બનાવી દીધો છે એટલે પાણી જે જવું જોઈએ ભીમ નદીમાંથી જતું નથી એટલે અહીંયાથી પાણી ખેંચાતું નથી એટલે અહીંયા પાણી ભરાય છે। કેટલું નુકસાન છે? બહુ નુકસાન છે, અવર જવર બંધ બધું। હાલ વરસાદ જો ચાલુ રહે તો શું પરિસ્થિતિ? બીજા બધા ઘરોમાં બી પાણી ચાલ્યું જ હશે। જે રીતે સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે કારણ કે તેઓના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। જે ગોડાઉન છે તે કિંમતી સામાન છે તે તેઓનો નુકસાન છે, પરંતુ લોકો છે તે હાલાકી ભોગવી રહ્યા છે અને આ વિસ્તારની અંદર પહેલીવાર એવું બન્યું છે કે જે માંડવી સ્ટેટ હાઈવે છે તે બંને તરફ ઘૂંટણસમાં પાણી ભરાયા। વાહન ચાલક છે તેને તકલીફ પડી હતી। આપણી સાથે હજી એક ભાઈ છે, શું નામ છે? જે રીતે આ જે સોસાયટીમાં પાણી ભરાયા છે કેટલી હેરાનગતિ? બહુ હેરાનગતિ છે। મારા ઘરોમાં આ નાખી તે નાખી ઘરમાં પપ્પાથી રિપેરિંગ કરવાનું કર્યું છે, 5-6 ટી ડૂબી જતી છે, નુકસાન ઘણું થયું છે। પાણી નીકળ નથી, બેગ પાણી બહુ આવે છે। આ સોસાયટીમાં બની ત્યારથી પાણી ભરાયા છે? હા, આ પહેલી વખત પાણી વરસાદના કારણે આવ્યું છે। પહેલી વખત વોટર પાર્ક સોસાયટી જ્યારથી આ સોસાયટીનું નિર્માણ થયું છે એટલે પહેલીવાર આ પાણી ભરાયા છે। કોઈને અંદાજ પણ નહોતો કે તેઓના વિસ્તારમાં આ વરસાદી પાણી છે, જે કાસ છે આજુબાજુ સીમનું, તે પાણી તેમની સોસાયટીમાં આવી જશે અને આ સીમનું પાણી આવી જવાના કારણે ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। ગોડાઉનની અંદર પાણી ઘૂસી જતાં ખૂબ નુકસાન થયું છે। શું નામ છે આપનું? કેવિન પટેલ। જે રીતની હાલાકી ભોગવવાનો વાળો આવ્યો છે, ઠેર ઠેર પાણી ભરાય છે, પણ આપનો વિસ્તાર છે જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, શું રસ્તો? પાણીનો નિકાલ થતો નથી ને શું નિકાલ કરી શકાય? નિકાલ માટે તો એવું છે ને કે થોડું પાઇપ જે છે એના માટેના નિકાલ માટેના એ થોડા મોટા પાઇપો લગાવવામાં આવે તો ઝડપથી પાણી આટલા વરસાદમાં જો 4 થી 5 કલાકના વરસાદમાં જો પાણી આવી જતું હોય તો આગળના સમયમાં તો હજુ જુલાઈ મહિનો આખો બાકી છે તો વારંવાર વરસાદ પડશે, તો એના નિકાલ માટે કંઈક ને કંઈક પગલાં ભરવા માટે મોટા પાઇપલાઇન છે વ્યવસ્થિત રીતે એની લાઈન દોરી આપીને ગટર દ્વારા એને વ્યવસ્થિત ઝડપથી પાણી પહોંચે જાય, બહાર નિકાલ થાય। હમણાં કોઈ શક્ય નથી કારણ કે આ જે બધું પાણી છે એ જીઆઈડીસીમાંથી પણ આગળથી આવે છે અને એમાં કેમિકલયુક્ત પાણી પણ સાથે ભળે છે અને એને કારણે અહીંયા રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી સંભાવના છે। સવારથી જ સોસાયટીના લોકોએ ગાડી મૂકવાની વ્યવસ્થા બહાર લઈ જવા માટેની કરી છે ઝડપથી બધાએ। એક ગાડીઓ તમે દેખાય છે બધું બહાર
કાઢવામાં આવ્યું છે બરાબર. અને એટલું બધું ગંદુ પાણી આવે છે સાથે સાથે કે આને કદાચ સાફસૂફ કરતાં ઘણો સમય નીકળી જાય એવો છે. અને આવી સમસ્યાઓનો સામનો સોસાયટીવાળાએ વારંવાર નહીં કરવો પડે એ માટે અમે વિનંતી કરીએ છીએ કે આ પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થિત સુવિધા ઊભી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આ સામનો અમારે નહીં કરવો પડે. જે રીતે પાણી ભરાયા છે, કામ ધંધો બધાના બહાર નીકળી શકે નહીં. હા, બિલકુલ બહાર નીકળી શકે એમ નથી. કોઈ નોકરી ધંધો કોઈ જઈ શકે એમ નથી. એવી સ્થિતિ આજે નિર્માણ થઈ છે. બધા પોતપોતાના ઘરમાં રહીને અત્યારે તો આ જે વરસાદ છે એનો સામનો આજે ખતરો છે એનો સામનો કરી રહેલા છે. આજે અત્યારે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એના માટે. આમ તો માંગરોળ તાલુકો છે, ત્યાં મસ્ત મોટી જીઆઈડીસી આવી છે. મોટા બોરસરા, નવાપરા, પીપોદરા આ જેવા વિસ્તારોમાં મસ્ત મોટી જીઆઈડીસી આવી છે. ઠેર ઠેર બાંધકામ થઈ ગયા છે. એટલે જે વરસાદી પાણીનો નિકાલ છે તે થતો નથી અને કેમિકલયુક્ત પાણી છે તે ફરી વળતા હોય છે. એટલે એના કારણે રોગચાળાની દહેશત સતાવી રહી છે અને મચ્છરોનો ઉપદ્રવ પણ વધે એવી પણ વાત તેઓ કરી રહ્યા છે. પરંતુ સવાલ એ થાય છે કે જે વિકાસ મોડલ છે એ મોડલ ક્યાં છે? કારણ કે જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. અને સુરત જિલ્લાને તો પ્રથમ વરસાદે જ જાણે નર્કમાં ફેરવી દીધું હોય એવો માહોલ સર્જાયો છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. અને જે રીતે મેઘરાજાની તોફાની ઇનિંગ જોવા મળી રહી છે. હાલ ગ્રામ પંચાયત પીપોદરા સરપંચ તલાટી તેઓ પણ બહાર આવ્યા છે. તેઓ પણ હાલ છે કે જ્યારે અમારી ટીમ પહોંચી છે અને અમારી ટીમ પહોંચ્યા બાદ હવે સ્થાનિક પંચાયત છે એ પણ કામે લાગી છે. વરસાદી પાણીનો નિકાલ થવો જોઈએ. આ વિસ્તારના લોકો કહી રહ્યા છે કે અમારે જ્યારે અમે મકાન લેતા હોય છે ત્યારે ખૂબ કિંમત ચૂકવતા હોય છે, પણ સુરક્ષાની ગેરંટી હોય ત્યારે અમે જતા હોય છે. પરંતુ આ પરિસ્થિતિનું નિર્માણ થયા બાદ આ વિસ્તારના લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. કારણ કે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. ત્યારે આવી પરિસ્થિતિમાં કોઈ વિકલ્પ બચતો નથી અને લોકો ટોબા પોકારી ઉઠ્યા છે. કિરણસિંહ ગોહિલ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત.